માંડવીમાં અપૂરતા વીજ પુરવઠા સામે રહીશોનો રોષ ફાટી નીકળ્યો. પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. માંડવી શહેરના પૂનમનગર, નીલકંઠનગર, સહજાનંદનગર, નરનારાયણનગર, રાધેશ્યામનગર અને પંચનગર સહિતની વિવિધ સોસાયટીઓના રહીશોએ અપૂરતા વીજ પુરવઠાની સમસ્યાને લઈને નાયબ એન્જિનિયર પીજીવીસીએલ માંડવી કચેરી ખાતે આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં નિયમિત અને પૂરતો વીજ પુરવઠો મળતો નથી. વારંવાર વીજળી ખોરવાઈ જવાથી તેમજ લો વોલ્ટેજની સમસ્યાને કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. ઉનાળાની ભારે ગરમી વચ્ચે નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ તેમજ દર્દીઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરેલું ઉપકરણો પણ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું કે અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. તેથી હવે લેખિત રજૂઆત કરીને વિસ્તારમાં નિયમિત, પૂરતો અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર રજૂઆતો અને લોકશાહી ઢબે વિરોધ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે. હવે પીજીવીસીએલ તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈ સમસ્યાનો ઉકેલ લાવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાયેલી છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. મારું નામ મુકેશ ત્રિવેદી છે અને હાલ માંડવીના જે પંચનગર કહેવાય એ નીલકંઠનગર, ઘનશ્યામનગર, રાધેશ્યામનગર એ નગરો 5 જે છે એના મૂળ સમસ્યા લાઇટની છે અને વોલ્ટેજની છે. દિવસમાં દરરોજ 5 થી 6 વાર લાઇટ જાય છે, ગમે ત્યારે જાય છે. રાતના 2 વાગે લાઇટ જાય, પછી કલાકે આવે, 2 કલાકે આવે. એના કારણે છેલ્લા લગભગ 3-4 મહિનાથી તો બહુ બધા લોકો બહુ ત્રસ્ત થઈ ગયા છે. અગાઉ પણ અમે બધા આવ્યા હતા અને સાહેબને વાત કરી હતી, ત્યારે પણ આવેદનપત્રક આપ્યું હતું. ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે આનો સમસ્યાનો ટૂંક સમયમાં એનો નિકાલ આવશે અને આ અંગે અમે એ લોકો કીધું તો અમે કે ઠીક છે, પણ એને વળી પાછો 15-20-25 દિવસ થઈ ગયા પણ એનો કાંઈ ઉકેલ આવ્યો નહીં. એટલે હવે ફાઇનલ આજે આવ્યા અને વાત કરી છે સાહેબને, તો સાહેબે એમ કીધું કે 10-12 દિવસમાં આનો ઉકેલ થઈ જશે અને વોલ્ટેજની જે સમસ્યા છે અને લાઇટના જે પણ ઇસ્યુ છે એ બધાનો ઉકેલ થઈ જશે. એટલે હવે બધા લોકો મિટિંગમાં એવું નક્કી કરે છે કે જો હવે 12-15 દિવસમાં નહીં થાય તો આખી સોસાયટીના બધા લોકો અહીંયા બેસશે અને જ્યાં સુધી એનો નિવડો નહીં આવે ત્યાં સુધી અહીંયા જ બેસશે. પછી ભલે 2 દિવસ થાય, 4 દિવસ થાય કે 6 દિવસ થાય, અહીંયાથી હટશે નહીં કોઈ, એવું નક્કી કર્યું છે. કારણ કે લાઇટ છે એ આજે જીવન જરૂરી વસ્તુ છે. સવારના છોકરાઓને સ્કૂલે જવાનું હોય, રાત્રે વડીલોને તકલીફ હોય અને ત્યારે કલાકો સુધી લાઇટ જાય અને આવી ગરમીની સિઝનમાં તો એ બધે ખૂબ ત્રસ્ત છે. અને માંડવીમાં એક જ વિસ્તાર એવો છે જ્યાં તકલીફ છે, બીજા કોઈ વિસ્તારમાં આટલી તકલીફ નથી. ખાલી આ વિસ્તારમાં જ એવી પ્રોબ્લેમ છે કે દિવસમાં 5-6 વાર ગમે ત્યારે લાઇટ જાય છે, એટલે કલાકો સુધી લાઇટ આવતી નથી. પાછું અહીંયા ફોન ઉપાડતા નથી, પાછા જ્યારે પણ ફોન કરીએ ત્યારે લોકો ફોન ઉપાડતા નથી. એટલે લોકો હવે બહુ ત્રસ્ત થઈ ગયા છે આ સમસ્યાથી. હવે એને કાયમી ઉકેલ માટે આ બધા અમે આવ્યા છીએ. ચાવડા છે. અમે નીલકંઠનગર, સજાનનગર, રાધેશ્યામનગર, નરનારાયણનગર, પૂનમનગરના બધા જે ભાઈઓ આવેલ છે. લાઇટનો પ્રોબ્લેમ છેલ્લા 2 માસથી બહુ થઈ ગયું છે. અવારનવાર રૂબરૂ રજૂઆત કરે છે, લેખિતમાં આપ્યું છે પણ એનો કંઈ નિવેડો આવેલ નથી. આજથી 50 દિવસ પહેલાં પણ એક રિપોર્ટ આપ્યો હતો, તેનો પણ હજી નિવેડો આવ્યો નથી. આજે ફરીથી બધા ભેગા થયા છે અને સાહેબ રજૂઆત કરીએ. સાહેબે બાંયધરી આપી છે કે 10-15 દિવસમાં થઈ જશે. જો નહીં થાય તો પછી અમે ફરી 100-200 લોકો પાછા અહીંયા આવશું. લો વોલ્ટેજના કારણે ફ્રીજ અને ટીવીને પણ નુકસાન થયું છે ને ઉડી ગયા છે. તો એની ભરપાઈ કોણ કરે? જીબી વાર તો કરવાનું નથી, એ સ્વૈચ્છિક પોતાને ભોગવવાનું છે. તમારી ખાસ આ લોકોને પીજીવીસીએલને વિનંતી કરી છે કે લો વોલ્ટેજની અમારી સમસ્યા તાત્કાલિક દૂર કરે ને અમારું જે ફીડર આવે છે સલાયા અને ગુંદિયારીથી એ ફીડર કટ કરી અને માંડવી એસએસમાંથી આપે તો અમારે કાયમી નિવેડો થઈ જાય એવી અમારી પીજીવીસીએલમાં માંગણી છે. 50 દિવસ પહેલા જે આપી હતી કોઈ એનો નિવેડો આવે નહીં. હવે છેલ્લે સાહેબની રૂબરૂ રજૂઆત કરી છે, એમ કહે છે કે 15 દિવસ તમારું થઈ જશે. જો 15 દિવસમાં નહીં થાય તો ભાઈ 100-200 બહેનો સાથે પણ અમે અહીંયા ધરણા દેશું એવી અમને સાહેબને વાત કરી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.